अस्सलामुअलैकुम। आज આપણે સમાજશાસ્ત્ર ભણવા માટે અહીં એકઠા થયા છીએ। આપણે પહેલો ચેપ્ટર શરૂ કર્યું હતું ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા। એમાં જે પહેલો ટૉપિક છે ભારતનું વસ્તી વૈવિધ્ય, એના વિશે આપણે શીખી ગયા। એમાં 4 વૈવિધ્ય આપણે શીખી ગયા છે। હવે આગળ વધીએ અને આપણે શરૂઆત કરીએ રાષ્ટ્રીય એકતાની। મિત્રો, રાષ્ટ્રીય એકતા વિશે આપણે બધા જ માહિતગાર છીએ કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય। ભારત એ દરેક ક્ષેત્રમાં વિવિધતા ધરાવે છે। આ વિવિધતા હોવા છતાં પણ જે આપણે એક બનીને ભારતમાં રહીએ છીએ તે ભારતની રાષ્ટ્રીય એકતા છે। ભારત દેશ એક એવો દેશ છે કે જે વિવિધતાથી ભરેલો છે, જેમાં સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે, ભૌગોલિક રીતે, ધર્મ આધારિત, ભાષાની રીતે, પ્રદેશ આધારિત ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે। આ વિવિધતાઓ હોવા છતાં પણ આપણે અંદર જે એકબીજા સાથે સહકારભર્યા અને સુમેળભર્યા સંબંધો સાધીએ છીએ તે છે રાષ્ટ્રીય એકતા। અને ભારત જેવા વિવિધતાભર્યા દેશમાં આ રાષ્ટ્રીય એકતા ખૂબ જ જરૂરી છે। જો એ હશે તો જ આપણે આપણા દેશને અખંડ રાખી શકીશું। બધા ભારતીયોની એ ફરજ છે કે ભારતમાં રહીને, વિવિધતાભર્યા દેશમાં રહીને આપણે આપણા દેશને એક અખંડ દેશ બનાવવાનો છે અને તેના માટે રાષ્ટ્રીય એકતાનું સન્માન જાળવવાનું છે। હાલમાં આ રાષ્ટ્રીય એકતાને તોડવાના ઘણા પ્રયાસો થઈ રહ્યા છે। ઘણી બધી પડકારરૂપ સમસ્યાઓ આપણી સામે આવી રહી છે, જેમ કે કોમવાદ છે, આતંકવાદ છે, જ્ઞાતિવાદ છે, નક્સલવાદ, પ્રદેશોના ઝઘડાઓ છે, અંદર ભાષાઓના ઝઘડાઓ છે, અલગ લોકોને પોતાના રાજ્યો જોઈએ છે। આ બધા જે ઝઘડાઓ છે, આ બધી જે સમસ્યાઓ છે તે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડે છે। તેથી એક ભારતીય તરીકે આપણે આ બધી સમસ્યાઓ સામે લડવાનું છે। ચાલો મિત્રો, શરૂઆત કરીએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાથી। આ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપણે 3 અલગ અલગ વ્યાખ્યાઓ અહીંયા શીખવાના છે। સૌથી પહેલાં આપણે શીખીએ જવાહરલાલ નહેરુની વ્યાખ્યા। જવાહરલાલ નહેરુ, જે આપણા પ્રથમ પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે, એ જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે। શું કહે છે જવાહરલાલ નહેરુ કે ભાઈ રાષ્ટ્રીય એકતા એ શું છે કે ભાઈ એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેમાં આપણી માનસિકતા હોવી જોઈએ રાષ્ટ્રીય એકતા માટે, અને તેના માટેનું શિક્ષણ પણ જરૂરી છે। હવે જો આ રાષ્ટ્રીય એકતાની પ્રક્રિયા કેવી રીતના થાય છે કે રાષ્ટ્રીય એકતા વ્યક્તિના દિલોમાં એકતાની ભાવના જન્માવે છે। આપણે એક નાગરિકતાનો અનુભવ કહે છે કે ભાઈ બધા અમે ભારતીય છીએ, બરાબર, અને આપણા રાષ્ટ્રપતિ આપણે વફાદાર થઈ જઈએ છીએ। જ્યાં આપણે રાષ્ટ્રપતિએ વફાદાર થઈ ગયા, બરાબર, તો આપણામાં એક ભારતીય હોવાનો ગર્વ આવે છે અને આપણે આપણી રાષ્ટ્રીય એકતાને ટકાવી રાખીએ છીએ। એટલે જવાહરલાલ નહેરુ એવું કહે છે કે રાષ્ટ્રીય એકતા એ એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય। મિત્રો, આ વ્યાખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખવાની છે। ત્યાર પછી બીજી વ્યાખ્યા આપી છે GS ગુરિયે। GS ગુરિયે એવું જણાવે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દૃઢતા, સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે। GS ગુરિયે એવું કહે છે કે ભાઈ લોકોમાં એકતા, દૃઢતા અને સંબંધતા હોવી જરૂરી છે, અને લોકોમાં એ ભાવના છે જ। રાષ્ટ્રીય એકતા એ એક પ્રકારની આ ભાવના જ છે, એકતાની ભાવના, દૃઢતાની અને એકબીજા સાથેના બંધુત્વની ભાવના છે, બરાબર, જેના લીધે તેઓ એવું અનુભવે છે કે ભાઈ અમે એક જ દેશના નાગરિક છીએ અને અમારે આ દેશ સાથે વફાદારી કરવાની છે। એટલે GS ગુરિયે એવું જણાવે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દૃઢતા, સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે।
આ થઈ બીજી વ્યાખ્યા GS ઘુરિયેની. પહેલાં શીખી ગયા જવાહરલાલ નહેરુની, બીજી શીખી ગયા GS ઘુરિયેની. આગળ જોઈએ વિનોબા ભાવેએ આપેલી વ્યાખ્યા. વિનોબા ભાવે એવું કહે છે કે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાય કરે છે. એટલે કે રાષ્ટ્રીય એકતા શું છે? એક એવી બાબત છે, એક એવો પ્રેમ છે કે જેના કારણે લોકો પોતાના વ્યક્તિગત ડિફરન્સીસ, તફાવતોને ભૂલી જાય છે. લોકો પોતે ભૂલી જાય છે કે પોતે કયા ધર્મના છે, પોતે કઈ ભાષાના છે, પોતે કયા પ્રદેશથી બિલોંગ કરે છે, પોતાના જે રીતિ રિવાજો છે, જીવનશૈલી છે, કઈ છે, એ બધું ભૂલી જાય છે. એ શું છે? જ્યારે ભૂલી જવું અને એક થવું, આ ભાવના જે છે તેને જ આપણે રાષ્ટ્રીય એકતા કહીએ છીએ. 3 વ્યાખ્યાઓ આપણે શીખી ગયા જવાહરલાલ નહેરુ, GS ઘુરિયે અને વિનોબા ભાવે. આમાં તમે 3 વ્યાખ્યાઓ આપણે યાદ કરવાની છે. 3 વ્યાખ્યાઓ ખૂબ જ મહત્ત્વની છે. ચાલો હવે જોઈએ આ રાષ્ટ્રીય એકતા માટેના સહાયક પરિબળો. આપણા દેશમાં જે વિવિધતા છે, જે સમસ્યાઓ છે, તે હોવા છતાં પણ કેટલાક પરિબળો એવા છે કે જે આપણને એક તાંતણે અને એક સૂત્રે બાંધી રાખે છે અને આપણે ભારતીય કહેવાઈએ છીએ. બરાબર. અને રાષ્ટ્રીય એકતાને લીધે જ આપણો ભારત દેશ આજે ટકી રહ્યો છે. આ રાષ્ટ્રીય એકતાને ટકાવનારા પરિબળો કયા કયા છે તે જોઈએ. એમાં ટોટલ 10 પરિબળો છે, જેમાંથી આજે આપણે 5 શીખીશું. ઓકે. એમાં પહેલું છે ભૌગોલિક પરિબળ, બીજું છે ભારતનું બંધારણ, ત્રીજું છે નાગરિકની ફરજો, ચોથું છે કાયદાઓ, પાંચમું છે લોકશાહી પ્રણાલી, છઠ્ઠું છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, છઠ્ઠું છે રમતગમતની પ્રવૃત્તિઓ, ત્યાર પછી છે સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો અને પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. આ બધા જેટલા પણ મુદ્દાઓ છે એ એક ક્વેશ્ચન વાઇઝ 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. અને પહેલા ચેપ્ટરમાંથી, સમાજશાસ્ત્રના પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન આન્સર પૂછાય. તેમાં વૈવિધ્ય પૂછાય અને આ જેટલા મુદ્દાઓ છે તેને આવરી લઈને એક મુદ્દાને રાષ્ટ્રીય એકતાના પરિબળ તરીકે તમને પૂછી શકાય છે. ઓકે. એટલે એ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે પહેલું જોઈ લઈએ ભૌગોલિક પરિબળ. આપણે 9મા ધોરણમાં સામાજિક વિજ્ઞાન શીખી જ ગયા છીએ અને એમાં આપણે જોઈ ગયા કે ભારત એક એવો દેશ છે કે જેમાં ભૌગોલિક રીતે પણ ઘણી વિવિધતા જોવા મળે છે. ક્યાં આપણને દરિયાઈ સીમા લાગે છે, તો ક્યાં આપણને જમીનની સીમા લાગે છે, તો ક્યાંક પર્વતીય પ્રદેશ છે, તો ક્યાંક સપાટ મેદાન છે. બરાબર. તો ક્યાંક બધી જગ્યાની આબોહવા પણ અલગ અલગ જોવા મળે છે. તે ઉપરાંત આપણી જે સંસ્કૃતિ છે ને તે ભૌગોલિક રીતે પણ ઘણી જૂની છે. ઘણા બધા ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓ અહીંયા આવી ગયા અને તેઓએ ભારત દેશ જે છે તે ભારત દેશની મહિમા ગાઈ છે, ગાન ગાયા છે રાજકીય એકતાના. આપણને ખબર છે કે આગળ આપણે ચક્રવર્તી અશોકને એવા જે રાજાઓ છે તેમના નામ આગળ આવા ઉપનામો લગાવવામાં આવતા હતા એમને માન આપવા માટે. એટલે ભારત એક એવો દેશ છે કે જેમાં એવા ઘણા બધા રાજાઓ થઈ ગયા છે કે જે ભારતને લઈને જાણીતા છે. ફક્ત જેમ કે એમના નામ આગળ ભારત વર્ષ લાગતું હતું, એકાધિપતિ લાગતું હતું, ચક્રવર્તી લાગતું હતું. આ બધી બાબતો શું છે? ભારતની ભૌગોલિક એકતાના દર્શન કરાવે છે કે આપણે ભલે ગમે તેટલી ભૌગોલિક વિવિધતા ધરાવતા હોઈએ છીએ પણ આખિર ભારત દેશ તો એક જ છે. આપણા ત્યાં દરેક રીતે વિવિધતા જોવા મળે છે. ક્યાંક મંદિરો છે અલગ અલગ જગ્યાઓ પર, નદીઓ છે, લોકો નદીઓમાં સ્નાન કરવા માટે જાય છે, મંદિરોમાં પોતાના પાપ ધોવા માટે જાય છે અને
કેટલાય બધા પહાડોની પર્વતમાળાઓ આપણને અહીંયા જોવા મળે છે. કેટલાક ધર્મ સ્થળો એવી જગ્યાએ છે કે જે પર્યટન સ્થળો પણ હોય છે. એટલે ભારતમાં ઘણી બધી ભૌગોલિક વિવિધતા અને સાથે સાથે ભૌગોલિક રાજકીય એકતા પણ જોવા મળે છે. લોકો આ બધી જગ્યાએ જાય છે અને પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અભિવ્યક્ત કરતા હોય છે. આપણી સીમાઓ પણ ઉત્તરમાં કાશ્મીરથી લઈને અને હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી છે. પૂર્વમાં આસામ અને મણિપુરથી લઈને પશ્ચિમમાં ગુજરાત સુધી છે. અને આપણો આખો દેશ જે છે તે આપણા આખા દેશની વસ્તી જે છે તે 1.21 કરોડની વસ્તી છે. બરાબર, જે 2011ના રેશિયો પ્રમાણે છે. હવે પાછું 2021ના રેશિયો પ્રમાણે વસ્તીનો આંકડો અલગ આવશે. આપણા ત્યાં મેદાની પ્રદેશો છે, પહાડો છે, નદીઓ છે, સમુદ્ર છે, જંગલો છે, રણ, એટલે બધા જ પ્રકારની જેટલી ભૌગોલિક વિવિધતા લગભગ દુનિયામાં જોવા મળે છે ને અલગ અલગ જગ્યાએ, તે એ બધી જ વિવિધતાઓ આપણા ફક્ત ભારત દેશમાં જોવા મળે છે. એ ભૌગોલિક વિવિધતાઓ, અને ભારતનો દરેક રહેવાસી આ ભૌગોલિક વિવિધતાને લઈને પોતાના દેશને પ્રેમ કરે છે. આ જો ભૌગોલિક વિવિધતા છે એટલે ભૌગોલિક વિવિધતાને ધ્યાનમાં લઈને આપણા ત્યાં અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારની કુદરતી આપત્તિઓ આવતી રહે છે. આ કુદરતી આપત્તિઓ પણ આપણને એક કરે છે, કારણ કે આવી કુદરતી આપત્તિઓ વખતે આપણે એકબીજાને મદદ કરવા માટે તત્પર રહીએ છીએ. અને આ જ આપણી રાષ્ટ્રીય એકતા જે છે તે રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ છે. ચાલો આગળ વધીએ. બીજો મુદ્દો જોઈ લઈએ, ભારતનું બંધારણ. આપણે આમુખ વિશે તો ભણી જ ગયા છીએ. આમુખ શું છે ભાઈ? આમુખમાં જે ભારતનું બંધારણ છે તેની શરૂઆત પણ આમુખથી જ થાય છે. બરાબર, રાષ્ટ્રીય એકતા લાવવામાં સૌથી મોટું કોઈ પરિબળ હોય તો એ ભારતનું લેખિત દસ્તાવેજ ભારતનું બંધારણ છે. કારણ કે ભારતના બંધારણમાં જે આમુખ છે એમાં આપણને સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક રાજ્ય છે એવું કહી દેવામાં આવ્યું છે. આપણા ત્યાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા એના પાયા છે જે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં નાગરિક શાસ્ત્રમાં શીખી ગયા છીએ. બરાબર, આપણને હકો આપવામાં આવ્યા છે, આપણને ફરજો આપવામાં આવ્યા છે. આપણને એવું નથી કહેવામાં આવ્યું કે તમે ચોક્કસ ધર્મના છો, જાતિના છો, જ્ઞાતિના છો, લિંગના છો તો તમારા ઉપર કંઈક પ્રતિબંધ છે. નહીં, આપણા ઉપર કોઈ પણ જાતના પ્રતિબંધ, કોઈ પણ વસ્તુને, કોઈ આપણે ધર્મને લઈને કે કોઈ આપણી જાતિને લઈને કોઈ પણ જાતના આપણા ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યા નથી. બરાબર, અહીંયા બધાને સમાન હક છે. આ સમાન હક બતાવે છે કે ભારતનું બંધારણ નાગરિકોમાં પણ એકતા ઈચ્છે છે. બરાબર, અને આપણું ભારતનું બંધારણ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરે છે. ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક. ધર્મનિરપેક્ષ એટલે કોઈ પણ ધર્મના પક્ષમાં ન હોય એવો. બિનસાંપ્રદાયિક એટલે કોઈ પણ એક સંપ્રદાયમાં ન માનનારો. એટલે આ આપણો ભારત દેશ જે છે તે બધા જ ધર્મોને એક સરખો આદર આપે છે. અને એ દેશ, એ જેટલા પણ ધર્મ પાળતા અલગ અલગ નાગરિકો છે તેમને તેમના હકો આપવામાં આવ્યા છે. દરેક નાગરિકને આપણે જેમ હકોમાં જોઈ ગયા કે ભાઈ આપણને દરેક રીતે આપણો ધર્મ પાળવાનો અને ધર્મને માનવાનું, કોઈ પણ ધર્મને માની શકો, કોઈ પણ ધર્મને પાળી શકો અને તેનો પ્રચાર કરવાનો પણ આપણને ભારત દેશનું બંધારણ અધિકાર આપે છે. એટલે ભારત દેશનું બંધારણ પોતે સમાન નાગરિકતાનો આપણને સંદેશ આપે છે કે જે સમાન નાગરિકતા હશે તો રાષ્ટ્રીય એકતા આપણા ભારત દેશમાં જોવા મળશે. આપણી બધાની અલગ અલગ ભાષા છે. આપણે અલગ અલગ, ભાઈ બંગાળના લોકો પશ્ચિમ બંગાળના લોકો જે છે તે બંગાળી બોલે છે, લખે છે. આસામ, મણિપુરી, ત્યાંની તેમની પોતાની રિજનલ લેંગ્વેજ અલગ છે. ગુજરાતના લોકો ગુજરાતી, મહારાષ્ટ્રના લોકો મરાઠી. એટલે લિપિઓ અલગ છે, ભાષાઓ અલગ છે આપણી. બરાબર, આપણી સંસ્કૃતિઓ ઘણી બધી અલગ અલગ છે. ક્યાંના નૃત્ય શું છે, ક્યાંના પહેરવેશ શું છે, આગળ આપણે જોઈ ગયા. છતાં પણ આપણે આટલા બધા અલગ અલગ રીતે માનતા હોવા છતાં પણ આપણા ત્યાં આપણું ભારતનું બંધારણ આપણને આપણી સંસ્કૃતિને જાળવવા માટેનો હક આપ્યો છે. બરાબર, એટલે આજે આપણને અલગતા હોવા છતાં, વિવિધતા હોવા છતાં આપણને ભારતનું બંધારણ જે આપણા સંસ્કૃતિને જાણવા માટેનો એક આપણને હક આપ્યો છે તે જ જણાવે છે કે ભારતનું બંધારણ રાષ્ટ્રીય એકતા, બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાકતાનો સંદેશ આપે છે. બરાબર, એટલે રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં ભારતનું બંધારણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કારણ કે એ નાગરિકને બધા જ પ્રકારના તેના હકો વિવિધતામાં એકતા હોવા છતાં પણ આપી રહ્યો છે. આગળ જોઈએ નાગરિકની ફરજો. નાગરિકની ફરજો આપણે આગળ પણ જોઈ ગયા હતા 9માં. હવે પાછું જોઈ લઈએ એકવાર નાગરિકની કેટલીક ફરજો જે અહીંયા આપવામાં આવી છે તમને તે હું સમજાવી જાઉં કે ભાઈ રાષ્ટ્રને વફાદાર રહેવું, આપણા આદર્શો,
સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આપણે આદર કરવાનો છે, એટલે આપણા રાષ્ટ્રનું માન જાળવવાનું છે. બીજું, આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શને હૃદયમાં સન્માનિત કરી તેને અનુસરવું, એટલે કે અહિંસા, સત્ય, ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું. હવે આપણે એવા કશા જ કામો કરવાના નથી કે જેના કારણે ભારતની રાષ્ટ્રીય એકતા તૂટી જાય. ત્યાર પછી આવશે દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી. જ્યારે પણ લાગે કે રાષ્ટ્રને જરૂર છે મારી, ત્યારે આપણે એની સેવા કરવા માટે હાજર થઈ જવું. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક તથા સાંપ્રદાયિક તફાવતોથી પર રહેવું, કારણ કે આપણે ભલે અલગ અલગ ધર્મમાં માનીએ છીએ, ભાષામાં માનીએ છીએ, પ્રદેશમાં રહીએ છીએ, સંપ્રદાયમાં માનીએ છીએ, પણ છીએ તો આપણે ભારતના નાગરિક. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી, બરાબર, ભાઈચારો વિકસાવવાનો છે. સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. જો ભારતનું બંધારણમાં જે આપણને નાગરિકની ફરજો આપેલી છે એમાં સ્ત્રીઓને પણ ગૌરવ આપવામાં આવ્યું છે, એમને પણ સન્માનિત કરવાની વાત કરવામાં આવી છે. આ છે નાગરિકની ફરજો. જો ભારતનું બંધારણ છે ને આપણને એક આમુખ દ્વારા બતાવે છે કે આપણે એક બનીને રહેવાનું છે, અને એના માટે એણે આપણને બધી જ છૂટ આપી છે. બધા જ કાયદાઓ આપણા માટે ઘડી આપ્યા કે આપણે શાંતિથી રહી શકીએ, એક થઈને રહી શકીએ. નાગરિકની ફરજો પણ સાથે છે, બરાબર. જેવી રીતના હક આપણે મેળવીએ છીએ એવી કેટલીક ફરજો પણ છે, અને ફરજો બજાવવી ખૂબ જ જરૂરી છે. જો હક ના મળે તો ચાલે, પણ ફરજો બજાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે આપણે આપણા ભારત દેશ પ્રત્યે ખૂબ જ વફાદાર રહેવાનું છે. આગળ જોઈએ કાયદાઓ. ભારતમાં ઘણા બધા કાયદાઓ એવા છે કે જે રાષ્ટ્રીય એકતા તરફ આપણને લઈ જાય છે. જ્ઞાતિ, કોમ કે વર્ગનું જે સંઘર્ષ થાય છે, અલગ અલગ રીતે લોકો લડે છે, તેને પ્રોત્સાહન અટકાવતા કાયદા, બરાબર. તેમને જો એ લોકો કોઈ ધર્મને લઈને, કોઈ જ્ઞાતિને લઈને, કોઈ કોમને લઈને જો એ લોકો હિંસા ભડકાવતા હોય, જો એ લોકો રાષ્ટ્રીયતાને નુકસાન પહોંચતા હોય, તો તેમને જેલમાં નાખી દેવામાં આવે છે, તેમના ઉપર ગુનાનો કેસ નાખવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા માટે જો કોઈ રાષ્ટ્રીય એકતાને તોડવા માટે કોઈ જો આપણી સાથે દેશદ્રોહ કરે, બરાબર, તો એના માટેના કાયદાઓ છે. ચૂંટણી માટેના કાયદાઓ છે. અસ્પૃશ્યતા નિવારણ માટેના કાયદાઓ છે. જો રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવાનો કોઈ પણ પ્રયત્ન કરે છે તો તેને લગતા પણ કેટલાક કાયદાઓ આપણા ત્યાં છે કે જેના માટે સમાન રીતે પ્રોસિજર કરવામાં આવે છે. આગળ જોઈ લઈએ લોકશાહી પ્રણાલી. લોકશાહી પ્રણાલી વિશે તો આપણે બધા જ અવગત છીએ. આપણો ભારત દેશ એ સૌથી મોટી લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે. લોકશાહી પ્રણાલીમાં શું આવશે? તો ભાઈ લોકશાહી પ્રણાલીમાં આપણે બધી જ પ્રકારની ચૂંટણીઓ જોઈ ગયા કે જિલ્લા, તાલુકા, આપણે જે સ્થાનિક સ્વરાજ્ય પંચાયત છે તે, નગર નિગમોની ચૂંટણીઓ જે છે તે ઉપરાંત વિધાનસભાની ચૂંટણીઓ જાય છે, સંસદની ચૂંટણીઓ થાય છે, બરાબર. સમાન અધિકાર માટેની ચૂંટણીઓ છે. ત્યાં કોઈ ધર્મ, જાતિને ધ્યાનમાં રાખીને કેન્ડિડેટને ઊભા કરવામાં નથી આવતા, બરાબર. તે ઉપરાંત આપણને 18 વર્ષે મતદાન આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમાં પણ કોઈ બાદ નથી કે તમે ચોક્કસ ધર્મના હોવા જોઈએ, કે તમે ચોક્કસ જાતિના હોવા જોઈએ, કે તમે ચોક્કસ ભાષા બોલતા હોવા જોઈએ, એવો કોઈ બાદ તેમાં પણ રાખવામાં આવ્યો નથી, બરાબર. અને આ જે આપણને લોકશાહી પ્રણાલીની રીતે આપણને જે અલગ અલગ જે સહુલતો કરી આપવામાં આવી છે તેને ધ્યાનમાં લઈને પણ આપણામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે છે, બરાબર. ભલે આપણે કોઈ પણ જ્ઞાતિ, જાતિ અને ધર્મ કે પ્રદેશથી ચૂંટણી લડતા હોઈએ, ત્યાંના મતદારોને આપણે જ્ઞાતિ આધારિત કે ભાઈ આપણા ધર્મ આધારિત આપણે મત આપવા માટે આપણે એમને લાલચ આપતા હોઈએ, પણ છેલ્લે તો એક જ વાત છે કે આપણે ભારતના રહેવાસીઓ છીએ, અને ભારતની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે આપણે શક્ય એટલા બધા જ પ્રયાસો કરીએ છીએ. અને ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં બધા જ જુદા જુદા ધર્મના લોકો સંપીને અને એક સાથે ભાઈચારામાં રહેતા હોય છે. આગળ બીજા 5 સહાયક પરિબળો છે, એના પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.